ત્યારબાદ ભગવાન શિવજીએ બ્રહ્માજીને અને ભગવાન નારાયણને જ્ઞાન પ્રદાન કર્યું છે. અને ભક્તિથી પ્રસન્ન થયા ને એટલે આજે એ બ્રહ્માજીને અને નારાયણને શિષ્ય બનાવે છે. કેવી રીતે? તો કે એક મહામંત્ર આપે છે. મહામંત્ર આપી અને ભગવાન શિવજી ગુરુ બને છે. આજે ભગવાન શિવજી ગુરુ બન્યા છે. અને કયો મંત્ર આપ્યો છે? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભગવાન શિવજીએ આ બ્રહ્માજીને અને નારાયણને આ મંત્ર આપ્યો છે. આ મંત્ર શિવજીના મુખારવિંદથી હું આપ સૌને આપું છું કે આ મંત્રનો જાપ આપ કરશો ને, ભગવાન ભોળોનાથ તમારા દુઃખ દારિદ્રતાનો નાશ કરશે. તમારી જે કોઈ પણ શુભ ઈચ્છા હશે એ ભગવાન દેવોનો દેવ મહાદેવ પરિપૂર્ણ કરશે. એવો આ મહામંત્ર છે ઓમ નમઃ શિવાય. બોલો બધાય ઓમ ઓમ નમઃ શિવાય. થોડોક અવાજ કાઢો. માઇક મોકલાવું? પાપાજીને કહું કે મોકલાવે માઇક? હે, બોલો બધાય જોરથી ઓમ નમઃ શિવાય. અમારા ચંદુભાઈ માયાભાઈ ભેગા પ્રોગ્રામમાં જાય એટલે ગઈકાલે રાત્રે કેમ કે માયાભાઈ ક્યારેક ક્યારેક એમ કે જય જયકાર ન બોલે ને એને એના સાસુના સોગન છે. મેં કીધું ચંદુભાઈ આપણે એવું ન બોલાય, કારણ કે અત્યારે કલિયુગમાં વધારે મા બાપ કરતા સાસુ સસરા બહુ વાલા હોય છે. બોલો હર હર મહાદેવ. મા બાપ બિચારા ક્યાં હોય ખબર નથી હોતી. સાસુ સસરા પેલે હોય છે. જેમ માદડી બાંધે ને એમ ભેગા હોય. મા બાપ તો કે એને અમારા ભેગું ફાવતું નથી. ક્યાંથી ફાવે? કોઈ દિવસ તે રાખ્યા જ નથી. સાસુ સસરાને રાખવા જરૂરી છે, પણ પહેલે આપણા મા બાપને આપણી સાથે રાખવા જોઈએ મારા વાલા. આ તો એક મજાક હતો, પણ સાથે બોલજો તમે ઓમ નમઃ શિવાય. જો બધાને કેટલા સાસુમાં વાલા છે એને એમ થયું કે હમણાં શાસ્ત્રીજી કહેશે એ નહીં કહું, ચિંતા ન કરો. પણ આજે ભગવાન શિવજી એ નારાયણના અને બ્રહ્માજીના ગુરુ બન્યા છે. અને ત્યારે બ્રહ્માજી સ્તુતિ કરે છે નમો નિષ્કલ રૂપાય, નમો નિષ્કલ તેજસે, નમ સકલ નાથાય, નમસ્તે શકલાત્મને. હે પ્રભુ ભોળાનાથ, નિષ્કલ સ્વરૂપ. નિષ્કલ એટલે કે નિરાકાર રૂપ. એક સાકાર ને એક નિરાકાર, એક સકલ ને એક નિષ્કલ, એક મૂર્તિ સ્વરૂપ ને એક લિંગ સ્વરૂપ. એ લિંગ સ્વરૂપને હે પ્રભુ અમે તમને વંદન કરીએ છીએ. આપનો મહિમા અપરંપાર છે. પંચ બ્રહ્મ સ્વરૂપાણી પંચકૃતાય તે નમઃ. આત્મને બ્રહ્મણે તુભ્યમ અનંત ગુણ શક્તયે. હે પ્રભુ આપની અંદર અનંત ગુણ છે, અનંત શક્તિ છે. હે મહાદેવ આપના ચરણોમાં હું વંદન કરું છું. આજે બ્રહ્માજી અને ભગવાન નારાયણ સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે. સકલાલ કલરૂપાય શંભવે ગુરવે નમઃ ઇતિ સ્તુત્વા ગુરુમ પદ્યે બ્રહ્મા વિષ્ણુ તને મતુઃ. આજે ગુરુ દીક્ષા આપીને મંત્ર આપ્યો ને, આજ શિવ ગુરુ બન્યા એટલે સૌથી પહેલે ગુરુની પૂજા કરે છે. ભગવાન શિવના ચરણ ધોવે છે. ભગવાન શિવજીને ચરણમાં તિલક કરે છે, કપાળમાં તિલક કરે છે, પુષ્પની માળા અર્પણ કરે છે અને ભગવાન શિવજીને વંદન કરે છે. અને તમે વિચાર કરો, જેના ગુરુ દેવોનો દેવ મહાદેવ બન્યા હોય એના શિષ્યમાં કાંઈ ખામી હોય? કાંઈ ખામી ન હોય. એ હંમેશા પૂજાવા જ લાગે. એટલે હંમેશા ગુરુ છે ને એ સમર્થ બનાવવાના, ગમે એને ગુરુ નહીં બનાવી લેવાના. પણ અત્યારનો સમય એ છે કે આપણે કોઈ ચમત્કાર કરે ને એને ગુરુ માની લઈએ.
કેવી રીતે? તો કે શ્રીફળમાંથી કંકુ નીકળે, ઓહો હો હો, વાહ, કમાલ કરી દીધી હો. તરત આપણે એના ચરણોમાં પડી જાય. મારા વાલા, દુઃખ ન લગાડતા, પણ પેલા ગુરુ છે ને આપણા મા બાપ છે. આપણા મા બાપને ગુરુ બનાવી લેશો ને, અને એ કેસે ઈ રસ્તે ચાલશો ને, ઘરમાંથી બહાર નીકળો, ભલે તમે એને દેખાય એમ પગે ન લાગો, પણ મનથી તમે પગે લાગી લેશો ને, હું વ્યાસપીઠ ઉપરથી ગેરંટી આપું છું, કોઈ દિવસ તમે દુઃખી નહીં થાઓ મારા વાલા. અને તમારો હંમેશા હર જગ્યાએ વિજય જ થશે. હંમેશા હર જગ્યાએ વિજય થશે. મા બાપને ગુરુ બનાવો.